નવસારી મહાનગરપાલિકાના નવા મેયર અશોક ધોરાજીએ એક અનોખું માનવતાભર્યું પગલું ભર્યું। મહાનગરપાલિકાની ઇમારતમાં લિફ્ટની સુવિધા ન હોવાથી સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલી પડતી હતી, ત્યારે વડીલોની આ પીડા સમજીને મેયરે પોતાનું એસી ચેમ્બર છોડીને સિટીઝનના પ્રશ્નો સાંભળવા માટે ઓફિસની નીચે આવી ગયા હતા। અમારા પ્રોબ્લેમની રજૂઆત કરવા માટે નગરપાલિકા પર આવ્યા હતા, પણ ત્રીજે માળે જવું સિનિયર સિટીઝન માટે અમારા માટે એ થોડુંક પ્રોબ્લેમ રહે, પરંતુ અશોકભાઈએ જે નીચે બેસીને અમને સાંભળવાની જે શરૂઆત કરી છે, અમારી ફરિયાદોને સાંભળવાની શરૂઆત કરી છે અને અમને જે પ્રમાણે એમણે સંતોષકારક અમને જે જવાબ આપ્યા છે એ બાબતે અમે ખૂબ ખૂબ એમના આભારી છે અને ઘણું સારું એમણે અમને સાંભળવાની શરૂઆત કરી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। હાલ કોર્પોરેશનનું નવું બિલ્ડિંગ બને છે, એકાદ વર્ષ વીતી જશે। જે આ જૂની ઓફિસ છે એમાં મર્યાદિત જગ્યા છે। અમારા બધા ચેરમેન અને મેયર, ડેપ્યુટી મેયરને બીજા માળે, એટલે આમ જોવા જઈએ તો તળિયું છે, એક માળ ઊંચું છે ને એના ઉપર 2 માળ, એટલે 3 માળ જેટલું વડીલોની એક આગ્રહ હતો કે અમે આપને રજૂઆત કરવી હોય તો લિફ્ટ ન હોવાથી અમે ન પહોંચી શકીએ। એટલે મેં મનોમન નક્કી કર્યું કે કમિશનર સાહેબને કહ્યું છે કે એન્જિનિયરને કહીને જો લિફ્ટ નાની બેસતી હોય તો સિનિયર સિટીઝનો માટે બેસાડવી। જો બિલ્ડિંગ જૂનું છે, ન થાય તો જ્યાં સુધી કોર્પોરેશનનું નવું બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી અઠવાડિયામાં 2 દિવસ સિનિયર સિટીઝનો માટે હું પોતે જ નીચે બેસીને એમના પ્રશ્નો અડધો કલાક સોમવારે અને અડધો કલાક ગુરુવારે 11 થી 11:30 અહીંયા સાંભળીશ, જેથી કરીને એમની હાલાકી દૂર થાય અને એમના પ્રશ્નોનું નિરાકરણ